નમસ્કાર મિત્રો, હવે નવા વિસ્તારોનો વારો આવશે. વરસાદના વિસ્તારો વધશે, વરસાદની માત્રા વધશે. આગામી 12 કલાક એટલે કે 4 જુલાઈને વાર શનિવારે કયા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ પડશે તેની તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે જામનગરના જામજોધપુરના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં વરસાદે ભૂકા કાઢ્યા છે. 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. રિક્ષા ચકડો રમકડાની જેમ તણાઈ રહ્યો છે. તો જૂનાગઢમાં ભારે વરસાદ પછી એક વાહન ચાલકની ગાડી ખાડામાં થડાઈ ગઈ. તેમને લાગ્યું હશે કે આ તો સામાન્ય પાણી ભરાયેલો રસ્તો હશે, પણ ના સાહેબ, આ તો વિકાસની ઊંડાઈ હતી. વાહન ચાલકોને ખાસ વિનંતી છે, અજાણી સડક પર ખાસ સાવચેતી રાખવી. પાણીની નીચે શું છુપાયેલું છે તેનો ભરોસો હવે રસ્તા કરતા નસીબ પર વધારે છે. તો બીજી બાજુ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. બરોબરનું ધોઈ નાખ્યું છે. વલસાડના વાપી શહેરમાં 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં ભારે વરસાદ, મહેસાણામાં પણ વરસાદનું આગમન થયું છે. જૂનાગઢના માંગરોળમાં 16 ઇંચ વરસાદ, કેશોદમાં 16 ઇંચ વરસાદ, માળિયામાં 16 ઇંચ વરસાદ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 13 ઇંચ વરસાદ, માણાવદરમાં 10 ઇંચ વરસાદ, મહેસાણા જિલ્લાના કડીમાં 8 ઇંચ વરસાદ, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, મહુવા, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, દીવ, વેરાવળ, કોડીનાર, સોમનાથ, ખેડબ્રહ્મા, વિસનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, સાપુતારા, સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે કયા નવા વિસ્તારોમાં વરસાદનો વારો આવશે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો. મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ભારેથી ભારે વરસાદની આગાહી છે, જેમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર, પાલિતાણા, સિંહોર, મહુવા, તળાજા, ગારિયાધાર, વલભીપુર અને જેસર તાલુકાના વિસ્તારો હોય. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લાઠી, બગસરા અને ધારી તાલુકાના વિસ્તારો હોય. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ, ઉના, કોડીનાર, તાલાળા અને સૂત્રાપાડાના વિસ્તારો હોય. આ સાથે જૂનાગઢ જિલ્લામાં કેશોદ, માણાવદર, માંગરોળ, વિસાવદર અને વંથલીના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયા, ઓખા, ભાણવડ અને સલાઈના વિસ્તારો હોય. જામનગર જિલ્લામાં ધ્રોલ, જોડિયા, કાલાવડ અને લાલપુરના વિસ્તારો હોય. પોરબંદરમાં રાણાવાવ, કુતિયાણા અને છાયાના વિસ્તારો હોય સહિત પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો મોરબી જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે સુરતના કામરેજ, પલસાણા, બારડોલી, માંગરોળ, ઓલપાડ, માંડવી, મહુવા, નવસારી જિલ્લાના જલાલપોર, ગણદેવી, ચીખલી, વાસંદા, ખેરગામ સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ છે. એટલે કે અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ઉમરગામ, વાપી, ધરમપુર અને કપરાડાના વિસ્તારો હોય. તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, નિઝર, વાલોડ, ડોલવણ અને ઉછલના વિસ્તારો હોય. ડાંગ જિલ્લામાં આહવા, સુબીર વગેરેના વિસ્તારો હોય. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, ઝઘડિયા, આમોદ, જંબુસર, હાસોટ, વાગરા, નેત્રંગ અને વાલિયાના વિસ્તારો હોય. આ બધા જ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે આણંદ અને ખેડા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે. આ સાથે ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળે તેવી શક્યતા છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધતું રહેશે. ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના વિસ્તારો હોય, સાબરકાંઠા જિલ્લો હોય, ગાંધીનગર હોય, મહેસાણા જિલ્લો હોય. આ સાથે અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં, જેમાં અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજના વિસ્તારો હોય. આ બધા જ વિસ્તારોમાં આગાહી છે. હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.